નમસ્કાર દર્શક મિત્રો, હું છું રૂપલ વણેચિયા. સંપૂર્ણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. ડીસા શહેરમાં ભારતીય જનતા યુવા મોરચા દ્વારા ચાય પે ચર્ચા કાર્યક્રમનું સફળતાપૂર્વક આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં મોટી સંખ્યામાં યુવા કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમ દરમિયાન સંગઠનને વધુ મજબૂત બનાવવા તેમજ વિવિધ સામાજિક અને રાષ્ટ્રીય મુદ્દાઓ પર વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી. વક્તાઓએ જણાવ્યું હતું કે યુવાનોની સક્રિય ભાગીદારીથી સંગઠન વધુ સશક્ત બનશે અને સમાજ હિતના કારણે નવી દિશા મળશે. આ પ્રસંગે જિલ્લા યુવા મોરચાના પ્રમુખ સાગરભાઈ ચૌધરી, બનાસકાંઠા જિલ્લા પ્રભારી સનીભાઈ શાહ, જિલ્લા મહામંત્રી જીગરભાઈ માળી, જિલ્લા મંત્રી વિપુલભાઈ દેસાઈ, કાર્યક્રમના ઇન્ચાર્જ ધવલભાઈ જોશી, પાલનપુર શહેર યુવા મોરચાના પ્રમુખ અભિભાઈ ઠાકોર તેમજ ડીસા તાલુકા યુવા મોરચાના પ્રમુખ કુણાલભાઈ ભાટી સહિત અનેક કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમને સફળ બનાવવા માટે ડીસા શહેર ભાજપ યુવા મોરચાના પ્રમુખ સાગરભાઈ નાઈ, મહામંત્રી રામાભાઈ ઠાકોર, અનિલભાઈ ફુલવાણી તેમજ અન્ય કાર્યકર્તાઓએ મહત્વપૂર્ણ યોગદાન આપ્યું હતું. આયોજકોએ સૌનો સહકાર બદલ આભાર વ્યક્ત કર્યો હતો. કાર્યક્રમ દરમિયાન સંગઠનની આગામી પ્રવૃત્તિઓ અંગે પણ ચર્ચા કરવામાં આવી હતી. અંતમાં સેવા, સંગઠન અને રાષ્ટ્ર પ્રથમના સંકલ્પ સાથે જનસેવાના કાર્યોમાં સતત સક્રિય રહેવાનો સંકલ્પ લેવામાં આવ્યો હતો.